કે જ્યારે ઘણી બધી વસ્તુ આપણા પરિવારમાં બનતી હોય છે કે જે આપણે સ્વીકારી શકતા નથી, પણ જ્યારે આવી પરિસ્થિતિ આવે ને ત્યારે મનમાં એક સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય એવો વિચાર છે, અને એ વિચાર છે ભગવાને જે કર્યું ને એ સારા માટે જ કર્યું હશે. જ્યારે પરિવારમાં ક્યાંય આપણી ઈચ્છાને વિરુદ્ધમાં થાય ને ત્યારે સમજી લઉં કે ભગવાન આમાં રાજી છે, કારણ કે સમય સંજોગ ક્યારેય કોઈના હાથમાં રહેવાનો નથી. મારો ને તમારો સમય ક્યારે સારો હોય કે ખરાબ હોય, અને એટલા માટે કીધું છે સમય સમય નહીં બલવાન, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. અને એ સમય સંજોગ અર્જુનને બતાવ્યો. જે સ્વયં બાણાવીર છે, સમગ્ર સૃષ્ટિ ઉપર જેનું રાજ્ય ચાલતું હતું, એ જ અર્જુનને એક કાબાએ લૂંટી લીધો જ્યારે કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા હતા. એટલે કહેવાય છે કે જ્યારે સમય સંજોગ હોય ને ત્યારે એનો સદુપયોગ કરી લો, પણ એ બધાને કેવી રીતે આપણી સાથે રાખવા ને સાચવવા ને એ આપણી જવાબદારી છે. ભગવાને બધાને એક સરખા બનાવ્યા જ નથી, અને સારી વસ્તુ છે આપણી માટે. જો ભગવાને એક જ હરખા સ્વભાવ વાળા ઘરમાં બધા આપી દીધા હોત તો કોઈ ખરાબ થાત જ નહીં ને. માટે જ્યારે ઘરમાં કોઈ ક્રોધિત થતી હોય, કોઈ આપણી ઉપર દોષ, ભલે આપણો વાંક જ ના હોય, હું તો એમ કહું છું આપણો વાંક જ ના હોય ને તોય સ્વીકારી લેવું, મારી ભૂલ. પણ ઘણા એવા તર્ક કરે ને કે આપણે સ્વીકારવામાં એમ થાય કે મારે કેમ સ્વીકારવું. ઘરવાળી એક ભાઈને રોજ પૂછે શું બનાવું શું બનાવું, બીજા રોજ એનો ઘરવાળો આ કે આ બનાવો, આજ આ બનાવો, આજ આ બનાવો, પણ કોઈ દી એના કીધું એક પણ વારી રસોઈ બનાવે નહીં. કોબીનું શાક બનાવો તો કે કોબી તમારે સમારી આપવી પડશે, ભીંડો બનાવો તો કે બજારમાંથી લાવવો પડશે, બટાકા તો કે મને ભાવતા નથી, રીંગણા તો કે ગરમ પડે. ઘરવાળો કે ખાવું શું મારે તો પછી, અને તારે તારી રીતે જ બનાવવું હોય તો મને પૂછે શું કામ. અને પછી છેલ્લે ઓલી એમ કે હું ઘરમાં દૂધી પડી છે દૂધી બનાવી નાખું. ઘરમાં દૂધી પડી છે ને દૂધી બનાવવાની છે તો પછી મને પૂછવાનું કારણ શું. અને ઘણા ટેવ હોય શાકમાં મીઠું વધારે પડી ગયું હોય, ઘરવાળો કે મીઠું વધારે છે તો કે તમારે મીઠું નથી સારું. પોતાનો વાંક તો ક્યાંય નીકળે જ નહીં, છેલ્લે અંતમાં વાંક તો મીઠાનો જ આવે. બધું કમ્પ્લીટ હોય, બધું સરસ બનાવ્યું હોય તોય, પણ એને પ્રેમથી સ્વીકારી લો ને. ખબર છે